આજે નેશનલ અંગદાન દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો। અંગદાન અવેરનેસ અંતર્ગત અંગદાન મહાદાનના સૂત્ર સાથે લોકોમાં અનુદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ અવસરે એક એનજીઓ દ્વારા નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારોને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પહેલનો મુખ્ય હેતુ હોસ્પિટલ સ્ટાફ અને મુલાકાતીઓમાં અંગદાનનું મહત્વ સમજાવીને વધુમાં વધુ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવાનો છે। તજજ્ઞોનું કહેવું છે કે એક અંગદાતા અનેક લોકોનું જીવન બચાવી શકે છે। આજે અંગદાન ડે છે, ઓર્ગન ડોનેટ ડે છે અને જેના લીધે આજે અંગદાન દિવસ નિમિત્તે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર પારુલ વરગામા અને કડીવાલા અને ડૉક્ટર બ્રહ્મભટ્ટ શ્રી દ્વારા જે ઓર્ગન ડે નિમિત્તે આજે જે આપણા સફાઈના કર્મચારી છે સિવિલના અને નર્સિંગના સ્ટાફ છે એમને છત્રી જે અંગદાન કરવું એ કેટલું જરૂરી છે। અંગદાન કરેલી અંકિત કરેલી જે છત્રીઓ એમને વિતરણ કરવામાં આવી છે એવો કાર્યક્રમમાં મને સહભાગી થવાનો તક મળી છે। હું ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે આ સફાઈ કર્મચારી જે સ્વચ્છતાના એક પ્રણેતા છે એવી જ રીતે આ અંગદાન ચેરિટેબલના એક પ્રણેતા આપણા દિલીપભાઈ દાદા દેશમુખ છે, જેમને આ અંગદાન પોતે જ્યારે લીવર એમનું ખરાબ થઈ ગયેલું હતું ત્યારે એમને પોતે જ્યારે લીવર ડોનેટ કરીને લઈને જ્યારે હવે સ્વસ્થ થઈ ગયા છે ત્યારે એમને લાગ્યું કે હું પણ કંઈ હવે અંગદાન નિમિત્તે અંગદાન માટે પ્રેરિત કરવા માટે એક મુહિમ એમને ઉપાડી અભિયાન ઉપાડ્યું, એમાં ખૂબ સફળ થયા છે અને હવે લોકો જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં અંગદાન કરી રહ્યા છે। અને એવા કોઈ બ્રેડ ડેડ વ્યક્તિ હોય કે અકસ્માત થયા હોય એવા વ્યક્તિ હોય જે મૃત જાહેર કરવામાં આવે એવા વ્યક્તિને પણ અંગદાન થઈ શકે છે અને ખરેખર આવા વ્યક્તિઓએ અંગદાન એમના પરિવારને સમજાવીને અંગદાન કરે છે ત્યારે 4-5 વ્યક્તિઓના જીવ બચી શકે છે અને આવા કેટલાક વ્યક્તિઓ અમારી નજર સમક્ષ બી છે। આજે મને આનંદ એટલા માટે છે કે આજે સિવિલમાં પણ 96 જેટલા લોકોએ અંગદાન કર્યું છે અને આજે એમના થકી કેટલાક લોકોનો જીવ બચ્યા છે અને એવા ઘણી બધી કિસ્સાઓમાં કોઈને હૃદય, કિડની, લીવર, ફેફસા આવી રીતે અનેક પ્રકારના જે આપણા અંગ છે એ અંગદાન કરી શકીએ છીએ। એવી રીતે ઘણા લોકોના જીવ બચ્યા છે। આપણે આજે અંગદાન દિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દિલીપ દાદા દેશમુખ જે આ અભિયાન ખૂબ મોટા પાયે એમને ઉપાડ્યું છે એ કેટલાક અંશે ખૂબ સફળ થયું છે એવું મને લાગી રહ્યું છે। આજે પણ આ સફાઈ કર્મચારીઓને જ્યારે અંગદાન કરવા માટેની શપથ લીધા છે, ખૂબ સરસ વાત છે અને અમે પણ એમની સાથે શપથ લીધી છે કે અમે પણ અંગદાન કરીશું। આવી રીતે દરેક વ્યક્તિઓને અંગદાન કરવું જોઈએ જેથી કરીને કેટલાક લોકોના જીવ બચી શકે છે।